ઓલપાડ તાલુકામાં દરિયા કિનારે આવેલા મોર ગામમાં ટીમ એક પ્રયાસ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પર્યાવરણ બચાવવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા એક પેડ માં કે નામ થીમ જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત સુરત રામનગર વિસ્તારની ટીમ એક પ્રયાસ ટ્રસ્ટના કેટલાક યુવાન મિત્રોએ જુદા જુદા 300 જેટલા વૃક્ષો લઈ જઈને ઓલપાડ તાલુકાના દરિયાકાંઠે આવેલા મોર ગામે સ્થાનિક ડેપ્યુટી સરપંચ રાજભાઈની ઉપસ્થિતિમાં વાવેતર કર્યું છે। આ સેવા યજ્ઞમાં પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટ અમદાવાદના ગોવિંદભાઈ પણ જોડાયા હતા, જેમને વાવેતર કરવામાં આવેલ વૃક્ષોની સાર સંભાળ રાખી જેને ઉછેરવાની ખાતરી આપી હતી। સદર કાર્યક્રમને ટીમ એક પ્રયાસ દ્વારા એક મેકના સંકલનથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો। પર્યાવરણ બચાવો કાર્યક્રમમાં સહભાગી થવા બદલ ટીમ એક પ્રયાસ ટ્રસ્ટના તમામ સભ્યોએ આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવી હતી। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।